दीव की मूल निवासी शिवानी राजा इंग्लैंड के लेसेस्टर में सांसद का चुनाव लड़ रही हैं। आपको बता दें कि गुजराती मूल की शिवानी राजा ने वीडियो कॉन्फ्रेंसिंग के जरिए दीव निवासियों और गुजरातियों से वोट करने की अपील की। दीव की मूल गुजराती शिवानी राजा अब इंग्लैंड के लेसेस्टर से सांसद पद की उम्मीदवार बन गई हैं, जो वहां जोर शोर से प्रचार कर रही हैं और शिवानी राजा ने लेसेस्टर के लोगों से वोट करने की अपील की है। बता दें कि दीव और गुजरात के हजारों लोग लेसेस्टर में रहते हैं और वहां के मतदाता हैं। दीव के मलाला में बीजेपी नेता अश्विन बैंकर और शिवानी राजा ने प्रेस कॉन्फ्रेंस की, जिसमें शिवानी राजा ने वीडियो कॉन्फ्रेंसिंग के जरिए दीव और गुजरात के लोगों से वोट करने की अपील की। इतना ही नहीं, यहाँ के कई लोग अब दीव और गुजरात आ गए हैं, इसलिए इन लोगों से ऑनलाइन वोट करने की अपील की गई। ऑनलाइन वोट कैसे करना है ये भी समझाया गया। गौरांग गोसाई की खास रिपोर्ट। ગુજરાતી ભાઈઓ, બહેનો, મિત્રો અને વડીલોને મારા પ્રણામ। હું શિવાની રાજા છું। હું ગુજરાતી દીકરી છું અને 4 જુલાઈ રોજ હું આપણા બધી કમ્યુનિટી માટે ને લેસ્ટર માટે ચૂંટણીઓમાં ઊભી છું। હું લેસ્ટર ને આપણા બધા કમ્યુનિટી માટે કામ કરવા આવી છું અને તમારો સાથ અને સહયોગ માટે હું વિનંતી કરું છું। આ સમય આવ્યો છે લેસ્ટરનો પોલિટિકલ કચરો સાફ કરવા ને આપણા મત ને અવાજ દેવા। એટલે એક બીજી વિનંતી કરું છું, તમારા બધા સગાવાલા, ફ્રેન્ડ્સ અને ફેમિલીને પ્લીઝ કહેજો કે 4 જુલાઈ રોજ બારે જઈને વોટ કરે। 7 નંબર શિવાની રાજા કન્ઝર્વેટિવ પાર્ટી ને આ ઝાડ પાસે ચોકરી મારે। ધન્યવાદ અને પ્રણામ। હું અશ્વિન બેંકર, ભારતીય જનતા પાર્ટીનો સહપ્રવક્તા છું। આજે દીવ ખાતે યુકેની પાર્લામેન્ટમાં એની ચૂંટણીઓમાં દીવના દીકરી શિવાની રાજા કેન્ડિડેટ તરીકે ઊભા છે। એમને આશીર્વાદ આપવા, એમને સમર્થન આપવા અહીંયા દીવના આગેવાનો ઉપસ્થિત હતા। એ સંમેલનમાં મારે આજે આવવાનું થયું છે। આજે પ્રેસ કોન્ફરન્સ લાઈવ શિવાનીજી ઉમેદવાર હતા, એમના માધ્યમથી અને અનેકવિધ માધ્યમોથી રાજા શિવાનીને દીવના આગેવાનો, આપણા ગુજરાતના આગેવાનોએ મત આપવાની ખાતરી આપીને આશીર્વાદ આપ્યા છે। ખાસ કરીને ભારતનું ગૌરવ કહેવાય, ગુજરાતના દીકરી છે અને જ્યારે ભારત આટલી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસ કરી રહ્યો છે અને ત્રીજી મહાસત્તા બની રહ્યો છે, ત્યારે વિશ્વગુરુ બનવાના સંદર્ભમાં પણ સનાતની વિચાર એટલે કે મૂળ આપણા સનાતનીના દીકરી એવા શિવાની એ સંસદમાં પ્રતિનિધિત્વ કરશે, ત્યારે ચોક્કસથી આપણને વિશ્વગુરુ માટે અથવા સનાતની વિચારોને વેગ મળશે। ભારત અને બ્રિટનની જે એકતા છે, ઋષિ સુનકજીને પણ આપણે જોઈએ ત્યારે આપણને ભારતીય મૂળના એ જ્યારે દેખાય, ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માન્ય અમિતભાઈ શાહ સાહેબના જે કાર્યો છે ભારતને મજબૂત કરવાના, એને બળ મળશે। વિશેષમાં દીવ અને ઉના અને આજુબાજુના આપણા પોરબંદર સુધીના અને ગુજરાત આખામાં, ઇવન ભારતમાં, લંડનમાં અભ્યાસ કરવા જતા જે વિદ્યાર્થીઓ મિત્રો છે, એને નાની મોટી તકલીફ પડતી હોય ત્યારે આપણને કોન્ફરન્સમાં સાંભળ્યું, શિવાનીએ કહ્યું છે કે હું એના ગાર્ડિયન બનીશ। શિવાની એક આશાસ્પદ મહિલા છે અને સંસદમાં બ્રિટનમાં એ નેતૃત્વ કરશે, પણ આજે આપણને એવું લાગે છે કે વિશ્વ કક્ષાએ પણ નેતૃત્વ કરવાની ક્ષમતા દર્શાવે છે। એટલે ભારતના અનેકવિધ પ્રશ્નો લંડનના હોય તો એ ટેકઅપ કરશે। અનેકવિધ વિદ્યાર્થીઓને એમણે ખાસ કરીને લેસ્ટરમાં જોબના પ્રશ્નો છે અને જોબના જે પ્રશ્નો છે એના વાતને ટેકઅપ કરી અને ગુજરાતના અનેક લોકો લેસ્ટરમાં વસે છે, અહીંથી જોબ માટે પણ, રોજગારી માટે પણ જવા માગે છે, તો એમને સહયોગ કરવાની એમણે ખાતરી આપી છે અને નાના મોટા પ્રશ્નો હોય એને ટેકઅપ કરી, એને મેક શ્યોર કરી અને એ કામ કરશે એવી ખાતરી હોવાના કારણે આજની આ કોન્ફરન્સ એક ઘણી ફ્રૂટફુલ લાગી છે। આપણે ભારતવાસીઓ આપણી દીકરીને આશીર્વાદ આપી રહ્યા છીએ અને આશીર્વાદ આપવા માટે આજે આયોજન થયું એ સંદર્ભે હું મારી જાતને ધન્યતા અનુભવું છું અને આવતા દિવસોમાં સ્વાભાવિક રીતે
આ શિવાનીજી આપણા સૌના માર્ગદર્શન નેતૃત્વ કરશે અને ભારતનું નામ રોશન કરશે.